शिवरात्रि पर्व निमित्ते पादराમાં યોજાનાર શિવજી કી સવારીને લઈ પાદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પાદરા ખાતે મહાશિવરાત્રિના મહાપર્વને અનુલક્ષીને પાદરા પોલીસ મથક ખાતે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક ખાસ કરીને પાદરાના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનાર શિવજી કી સવારીને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી હતી। બેઠકમાં પાદરાના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ચર્ચા કરી હતી ને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ગીતો કે પ્રવચનો ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાની માહિતી પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે। અસામયિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। બેઠકમાં બંને સમાજના આગેવાનો, ભાજપના પ્રતિનિધિઓ, નગરપાલિકાના સભ્યો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। તમામ આગેવાનોએ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં મહાશિવરાત્રિ પર્વ ઉજવવા માટે છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી ને તમામ લોકો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાદરા નગરમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ। આવતીકાલે મહાશિવરાત્રિનો તહેવાર હોય, પાદરા ટાઉનમાં 2 શોભાયાત્રાઓ નીકળનાર છે। જે અનુસંધાને આ મિટિંગમાં પાદરા શહેરમાં શોભાયાત્રાના આયોજકો અને બીજા તમામ આગેવાનો, મુસ્લિમ સમાજમાંથી, હિન્દુ સમાજમાંથી, અન્ય કોમમાંથી પણ લોકો હાજર રહેલા અને તે બાબતે તમામ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને આવતીકાલની તહેવારમાં જે બંને શોભાયાત્રા નીકળનાર છે તે બંને શોભાયાત્રાઓ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ બાબતે હાજર તમામ આગેવાનોએ અમને બાંહેધરી આપેલ છે અને સાથે સાથે પોલીસે પણ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં બંને શોભાયાત્રાઓ પૂર્ણ થાય તેવી અરસપરસની ચર્ચાઓ અને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે।